મસ્ત ક્રિએટિવ વસ્તુ કરું છું મેં. અહીંયા છે ને અહીંયા બતાવેલું છે કે પત્રિકામાંથી કવર કેવી રીતના બનાવવાનું. પહેલી વાર ટાર્ગેટ પૂરો કર્યો છે, કોઈ ટાર્ગેટ પૂરો કર્યો. तो हे गाइस, वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नाना सा प्यारा सा बच्चा सुई बॉय तो આવી ગયા છે નવો વ્લોગ લઈને. એન્ડ ગુડ મોર્નિંગ ગાइस. મસ્ત નાહી ધોઈને બેસી ગયા છે અને આજે મોર્નિંગ થોડીક વહેલી થઈ, થોડીક નહીં વધારે મોર્નિંગ વહેલી થઈ છે આજે, કેમ કે અમારે આજે મહેમાન આવવાના છે વડોદરાથી. મેં તમને કીધેલું ને કે અમારે લગ્નમાં જવાનું છે વડોદરા 1, 2, 3 એટલે મેમાં જવાનું છે વડોદરા. આટલી ગરમીમાં લગ્નમાં જવાનું છે અમારે, તો આજે પત્રિકા આપવા અમારા પહેલાં મહેમાન આવવાના છે. તો હવે આવશે તો હું હોઈશ કે નહીં હોઈશ મને ખબર નથી, કે લોકો હમણાં બસમાં બેસી ગયા છે એટલે 10 વાગ્યા છે એટલે 12 વાગ્યા સુધીને આવી બી જશે કદાચ. અને બસ લેટ કરે તો હું નહીં મળું એમને, કેમ કે મારે 2:30 વાગે જવાનું એટલે. તો કંઈ વાંધો નહીં, જે થશે હવે ખબર નહીં, આવે તો મળશું, નહીં આવે તો નહીં મળીએ. મેમાં લગ્નમાં જવાનું છે એટલે એટલી ગરમી હશે ને ગાઈસ. અને આજે પણ એટલી ગરમી છે ને સુરતમાં 43 સેલ્સિયસ ડિગ્રી ગરમી છે. ખાલી બહારનો નજારો જો તમે, એટલી ગરમી છે. જો ખાલી તડકો જો, એટલો તો તડકો છે ને ગાઈસ કે વાત નહીં પૂછો. એટલે હું હમણાં કશે બહાર નથી જતો, અને પાછા બહાર જઈએ ને તો કાળા કાળા હાથ થઈ જાય, એકદમ કાળા કાળા, પછી છપાઈ જાય એમ. એટલે મેં કોઈ રવા દે, હવે કશે બહાર નથી જાઉં. તો હમણાં વાગ્યા છે 10:15. તો 10:15 મને ભૂખ લાગી છે, મને દૂધ પચી ગયું, તો હમણાં હું ખાઈશ મારું ફેવરેટ સ્વીટ્સ, મને બહુ જ ભાવે. તો છે ને જો હું ખાઉં છું ગુલાબજાંબુ. બાપરે વાહ, આટલા બધા બનાવ્યા. એ તો મેં કહી દીધું મમ્મી મહેમાન આવવાના છે. કેટલા બધા ખાઈ ગુલાબજાંબુ જો તો વળી ખાલી. હવે પેટ ભરીને દરરોજ 5-6 જ ખાવાના. શું કે મમ્મી મેન વધે જ નહીં. અમારા ઘરે આઈસ્ક્રીમ નહીં વધે અને ગુલાબજાંબુ નહીં વધે, આ બે વસ્તુ નહીં વધે. એટલે તમે લાવો ને તો વધારે લાવજો, અમારા ઘરે આવો ને તો. શું કે મમ્મી હે બોલાવતો નહીં, લાવવાની વાતો કરો છો. ગાઈસ મેં તમને કેટલી વાર ખાવા બોલાવ્યા કે આવો તમે ખાવા આવો, પણ તમે આવતા નથી ને કંઈ લાવતા નથી. તો આવો બી અને લાવો બી તમે. તો ચલો ગુલાબજાંબુ ખાઈએ. કેટલા ખાવું મમ્મી? 4-5 ખાઈ લો. ના ના, જીવતાને મેં ખાઈ લો, તદ્દીન ખાતો હોય. હમણાં 3 ખાઈ લો, 3 એટલે 3. તો આપણે 3 ગુલાબજાંબુ લઈ લીધા છે મમ્મી. મેં 3 જ લીધા છે, 3 લીધા જો ગાઈસ. बड़ा हरामी हो बेटा. પાછો એક ગુલાબજાંબુ ખાવ છો, કોઈને કહેવાનું નથી. તો ગાઈસ હમણાં નીકળ્યો છું ખમણ લેવા. ખમણ, દૂધ ને છાશ. આપણા જે વડોદરા વાસી લોકો આવે ને એને સ્પેશિયલ અમે ખમણ ખવડાવીએ, કેમ કે સુરતનું ખમણ અને લોચો બહુ પ્રખ્યાત છે. એ વધારે કોઈ જગ્યાએ મળે નહીં, મળે પણ છે ને જો સુરત જેવો ટેસ્ટ નહીં આવે. તો અમે ખમણ ખવડાવીએ છીએ. તો હવે હું ખમણ લેવા જાઉં છું અને છાશ છે, છાશ લેવાની છે, દૂધ. તો છાશ ને દૂધ લઈ લીધું છે, હવે ખમણની વારી. તો હવે ખમણ પણ લઈ લીધા છે, 500 ખમણ લઈ લીધા છે. હું તો વધારે ખાઈશ નહીં, મમ્મી પણ વધારે નહીં ખાઈ, મને બી નહીં ભાવતા ખમણ બહુ. તો છે ને મહેમાન માટે જ લાવીએ અમે. તો હવે જઈશું મહાદેવના મંદિરે. ગાઈસ હવે આરતી કરી લીધી છે, હવે નીકળીએ. મમ્મીનો ફોન એકવાર આવી ગયો છે, એટલે આરતીમાં હતો એટલે ફોન તો નહીં ઉચકાયો, કેમ કે પેલો ઢોલકાનો અવાજ બહુ આવે ને તો સંભળાય નહીં રિંગ. તો કદાચ મહેમાન આવી ગયા છે, વડોદરાથી જ આવવાના હતા તો આવી ગયા છે. હવે મને મારે જવું પડશે ફટાફટ, તો નીકળીએ હવે. મને લાગ્યું કે ગાઈસ મહેમાન આવી ગયા છે, પણ હજુ મહેમાન નથી આવ્યા. બોલો કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા તો બી હજુ આવ્યા નથી. તડકા તાપમાં માંદા પડી જશે મહેમાન બી. હજુ ખમણ આપણા વઘારવાના છે ખાલી. આમાં બનાવ્યો છે મસાલે ભાત અને આમાં બનાવ્યું છે ફ્લાવરની ભાજી, એટલે ફુલેવરની ભાજી. તો હજુ આવ્યા નથી. ભૂખ લાગી છે મમ્મી. મમ્મી ભૂખ લાગી છે. શું છે મમ્મી? તૈયારી કરે તો ક્યારની રાહ જોઈએ છે, આવતા કેમ નથી? હવે ભટકી નહીં ગયા ને? કેમ કે ગાઈસ એ લોકો બીજી વાર આવે છે હજુ ખાલી પત્રિકા આપવા. એમ તો એક જ વાર આવેલા, પણ ત્યારે બી ભટકી ગયેલા. તો ભટકી જાય તો મમ્મી ત્યાં ગુલાબજાંબુ મારી સામે છે ને ગાઈસ, તો હવે મને ખાવાનું જ મન થયા કરશે, પણ શું કરીએ, મહેમાન માટે બી રવા દેવા પડે થોડા. ગાઈસ અહીંયા એક મસ્ત ક્રિએટિવ વસ્તુ કરું છું મેં. અહીંયા છે ને અહીંયા બતાવેલું છે કે પત્રિકામાંથી કવર કેવી રીતના બનાવવાનું. તો અહીંયા બનાવું છું પત્રિકામાંથી મેં કવર. કંઈક વેસ્ટમાંથી બેસ્ટ બનાવું છું. હવે જોઈએ બને છે કે નથી બનતું. ટ્રાય કરીને જોઈએ, ટ્રાય કરવામાં શું વાંધો છે આપણે.
તો જો અહીંયા આખી સિરીઝ બતાવી છે કઈ રીતના કાંથી કાપવાનું અને કાંથી ચીપકાડવાનું. તો વિતા જ મેં જો એનું કવર બી એવું જ છે ને મારું કવર બી એવું જ છે. તો આપણે બનાવશું. બનાવીએ ને આપણે? ખા હજુ ખા, ચોકલેટ ખા હજુ. બનાવીએ? સારું ચાલો બનાવીએ ગાઈસ. ગાઈઝ મસ્ત એકદમ તૈયાર કરી નાખ્યું છે કવર ફાઇનલી. આના જેવું સેમ ટુ સેમ બન્યું છે. મને લાગતું નહોતું કે બનશે પણ બની ગયું ફાઇનલી. જો કવર અને બંધ કરીને બતાવ મમ્મી. બંધ જો અને ખાલી ચીપકાવાની બાકી છે. હવે જો કવર કોઈને આમ આપે ને તમને લાગે ઓહો ભારી માનું 100 રૂપિયાનું કવર છે. આમાં અંદર પૈસા મૂકી દેવાના અને આવી રીતના બંધ કરીને ચીપકાડીને કવર જો મોબાઈલમાંથી જો ખાલી રીલ્સમાં મેં એમ જોતો હતો રીલ્સ. તો મેં કહું ચલો બનાવીએ તો ખરી, ટ્રાય કરીએ. તમને કોઈને બનાવવું હોય તો મને કોમેન્ટ કરો, હું બનાવી આપીશ. 10-10 રૂપિયા ચાર્જ લઉં છું. મમ્મીએ બી એકવાર જોયેલું કે આ આવે છે પણ મમ્મીએ કે બહુ અઘરું છે. આ જ હતી પણ નહીં ફાવ્યું ને મમ્મી તમને બહુ? મેં કર્યો જ નથી. એટલે પણ એમ નહીં, તમે મને શું કીધું કે નહીં ફાવશે એમ. કાપવાનું મેન છે, કાપવા કૂપવાનું મેન છે અને માપ મેન છે. તો માપ લઈને જો બધું કર્યું મેં. તો ફાઇનલી કમ્પ્લીટ આપણો આ કવર. પહેલી વાર ટાર્ગેટ પૂરો કર્યો છે. કોઈ ટાર્ગેટ પૂરો કર્યો. હું ખોલની કરે ખબર નહીં પડતી વ્લોગ ચાલે છે. સોરી કહી દે. હવે આપણી ગાડી છે ને અહીંયા મૂકીએ. જો આ થાંભલાની અંદર જ મૂકીએ. કેમ કે ભાઈ થાંભલાની બહાર મૂકે કોઈ પાછું ઉચકી ગઈ તો 500ના ફટકો પડશે આપણને. 600નો 500નો કાંઈ 600નો પડે. એટલે 600નો ફટકો પડે એના કારણે હવે અંદર મૂકવા લાગ્યા છે આપણે ગાડી. અને આજે 8 વાગી ગયા છે મને જતા હતા કેમ કે એક મિટિંગ ચાલતી હતી મારા સર hatte. એટલે મેં આવી રીતના જ ગાડી મૂકી રહી. કોઈ નહીં અહીંયાથી ગાડી કાઢવા માટે અહીંયાથી ઉતારી હવે ને મારી ગાડી ચાલી ગઈ. ઘરેથી મહેમાન પણ ચાલ્યા ગયા છે કેમ કે લોકો 5 વાગ્યાની ટ્રેનમાં નીકળી જવાના હતા મહેમાન. તો હવે ઘરે જઈને જોઈએ. આમ તો ચાલ્યા જ ગયા. મમ્મીનો ફોન આવી ગયો કે લોકો પહોંચી ગયા, વડોદરા પહોંચી પણ ગયા 7 વાગે. તો હવે કંઈ વાંધો નહીં. આગળનો પ્લાન શું છે જોઈએ ઘરે જઈને. હમણાં જોવા આવ્યા છે ફરીથી મેચ. તમે દરરોજ થોડા દિવસે મેચ જોવા મળશે કેમ કે અમારા ટીવીમાં નહીં આવે એના કારણે અમે અહીંયા જોવા આવીએ, મોટી સ્ક્રીન પર જોવા આવીએ. હા તો કેટલા દિવસ પછી મોં દેખાય રહ્યો. ક્યાં મોં બતાવે છે? મારી ઇન્સ્ટા આઈડીમાં. ઇન્સ્ટા આઈડીમાં નહીં, તારું મોં ક્યારે બતાવે છે? પેલાનું બી નહીં દેખાતો, પેલો બી નહીં આવતો. એ થોડોક પેલો છે. ક્યારેક દેખાય વ્લોગમાં. આ તો હું આ થોડો પેલો ચૂહાથી ફેમસ છે અમારા. ચૂહાથી ફેમસ છે અમારા. બધાના બ્લોગમાં ચૂહામાં આવે. ચૂહો કે બધાના બ્લોગમાં હે ને. હું તો હર્ષદ કહું ભાઈ મને વધારે પૈસા આપજે ભાઈ. સારું આપી દો. ક્યારે આઈસ્ક્રીમ ખવા ને ત્યારે 10 રૂપિયા દે. તું મને કીધેલું 10 વાળા આઈસ્ક્રીમ ખવડાવવાનું છે મને. તું કે આજે ખવડાવ. એને છોડ નહીં વાત નહીં બધા ચડી ગઈ. લે ગયો લે ગુણ લાગી તારી. ઓ પ્રીટી ચિંતા. ઓ માય ગોડ ગુડ ચિંતા. વિચારી માયુસ થઈ ગઈ. મારે મનાવા જવી પડશે. તને મેં આપણે ક્યાં હતા 10 વાળો આજે 20 વાળો 10 ભાઈ 20 રૂપિયા. તમે લોકો લઈ લો. હવે તો 30 10 20 કઈ બોલા ના હું તમને સોડા પીને સોડા પીવા હવે અહીંયાથી બી આવે સોડા વાળા. હવે નહીં પી હવે કાલ પર. कैसा आदमी है गाइस, कैसा आदमी. માણસને બોલો પણ માણસ આવે નહીં ને તો પછી આપણે તમારી પાસે ગાડી નહોતી અમારી પાસે. રિયલી ચાલતા હે. ધેટ ઇઝ નોટ માય પ્રોબ્લેમ. ધેટ ઇઝ નોટ પ્રોબ્લેમ. તો ધીસ લબડાઈ ગયો. ધીસ પ્રોબ્લેમ તો ધીસ માય નો પ્રોબ્લેમ. આમાં ગુજરાતી ફાવતા, અમને ઇંગ્લિશ નહીં ફાવતા. મને તો ઇંગ્લિશ ફાવે છે બરોબર ફાવે. જવા દે ચાલ ગાઈઝ. મેચને તો અધૂરી મૂકીને આવી ગયા કેમ કે ઘરેથી ફોન આવી ગયો છે ને બી સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો એ સાથે બ્લોગને એન્ડ કરીએ. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ટાટા બેસ્યું અને સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ગાઈઝ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા બ્લોગ સાથે. બાય.